હવામાન વિભાગની આગાહી વચ્ચે બપોર બાદ ફરી એકવાર મેઘરાજા ગુજરાતના વિવિધ પંથકમાં વરસ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. બોટાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે ધીમે ધીમે કાળા ડિબાંગ વાદળોના કારણે જાણે થોડા દિવસે સાંજ પડી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. જોકે આ વાતાવરણ વચ્ચે વીજળીના ચમકારા વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લાના વિવિધ પંથકોમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. બપોરના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી. તો ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. અચાનક ફૂંકાયેલા ભારે પવનને પગલે વૃક્ષો, હોર્ડિંગ્સ, નળિયા અને પતરા ઉડ્યા. ટંકારા મામલતદાર કચેરી ટંકારા ખાતે 33 મિલીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે કોટન મિલમાં નુકસાની થઈ. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં ભારે પવન સાથે વરસાદ. બફારા વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. ભર ઉનાળે આવેલા વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. તો જામનગરના ધ્રોલ અને જોડિયા પંથકમાં લતીપર, જસાપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદની સાથોસાથ ભારે પવન પણ હોવાથી શેડના પતરા ઉડ્યા, જેને પગલે શેડના માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. તો બીજી તરફ ખેતરમાં ઉભેલા પાકને પણ નુકસાન થતા જગતનો તાત ચિંતામાં મુકાયો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે જામકંડોરણા પંથકમાં પણ વરસાદ અને પવન વચ્ચે કાચા મકાનોના પતરા ઉડતા મકાન માલિકે નુકસાન વેઠવાનો વારો આવ્યો. સાથે જ અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા. આ તરફ પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ ખાબક્યો છે. ઘેડના ભોગસર, કાંસાબળ અને છત્રાવામાં હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસાદ પડતા ભારે ગરમી વચ્ચે સ્થાનિકોએ રાહત મેળવી. તો અમરેલીના ખાંભા ગીરમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. તો વરસાદની સાથોસાથ મિની વાવાઝોડા જેવી સ્થિતિ પણ જોવા મળી, જેને પગલે ઉનાળુ પાક, કેરી, તલની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો વરસાદને પગલે સમગ્ર પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી હતી. કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા અને અંજારમાં ભારે પવન સાથે કરા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ તરફ યાત્રાધામ અંબાજીના દાંતા પંથકમાં સતત ત્રીજા દિવસે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કાળા ડિબાંગ વાદળોના કારણે દિવસે સાંજ પડી ગઈ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું. તો મહેસાણા જિલ્લાના સતલાસણામાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા સ્થાનિકોને ઉનાળા વચ્ચે રાહત મળી. ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. જ્યારે સાપુતારા વઘઈ માર્ગ પર ભારે પવનને પગલે વૃક્ષો ધરાશાયી થયા. ત્યારે પ્રવાસીઓને વહીવટી તંત્ર દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવતીકાલે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને કચ્છ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો હવામાન નિષ્ણાતોએ પણ કેરળમાં ચોમાસાના આગમન અંગે જણાવ્યું હતું કે આગામી 1 જૂનથી કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસવાની સંભાવના છે.